રોલિંગ. આજે આપણી સાથે છે વિનોદભાઈ ભટ્ટ. વિનોદભાઈ સોરી સોરી વિનોદભાઈ ભટ્ટ છે ને જણબી વોકર જેવું લાગે છે. વિનોદ ભટ્ટ કહો. આજે આપણી સાથે છે વિનોદ ભટ્ટ, જે આપ જાણો છો કે ગુજરાતના નામાંકિત હ્યુમરિસ્ટ છે અને આપ એના હાસ્ય લેખકો અને એની બુક્સ વાંચીને આપ એની સાથે પરિચિત હશો જ. તો આજે આપણે થોડાક પ્રશ્નો પૂછીએ અને વિનોદ ભટ્ટ વિશે વધારે જાણીએ. વિનોદભાઈ ભટ્ટ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્પીક બેદાસમાં સમય કાઢી. ઓકે, અચ્છા, તો આપ એ જણાવો કે આપની હાસ્ય લેખક તરીકેની કારકિર્દી ક્યારે અને કેવી રીતના શરૂ થઈ? એ જો શોધ્યું નથી. શોધવાનું બાકી એટલા માટે છે કે ફૂલભાઈ નામ વિનોદ પાડ્યું હતું. એટલે લાગે છે કે જવાબદારી છે કે માટે વિનોદ કરાવવાની. એમાંથી આ થયું પણ એ કારકિર્દી છે એવું પણ હું તો કહી શકું એમ નથી. કારણ કે લખું છું, મને ગમે તે હાસ્ય મારો પ્રેમ છે, લખું છું, પણ એ કારકિર્દી છે એ તમે પૂછતા ખબર કે આને કારકિર્દી કહેવાય. થેન્ક યુ. ના, જે આપ લખો છો, લખવાનો શું કે કોલેજ કાઢી, કોલેજ પછી લગ્ન પછી ક્યારે? લગ્ન પછી તો કવિતાઓ લખે માણસ. આ હાસ્ય લેખન મારું કોલેજ જીવનને શરૂ કર્યું અને મારો પહેલો લેખ 1956 આજથી 53 વર્ષ પહેલા જૂન મહિનાના નવચેતનમાં અને યુવકમાં પ્રગટ થયો હતો. 10 વર્ષ છૂટક લખતો હતો મેગેઝિનોમાં એવું છે અને છેલ્લા 43 વર્ષથી છાપાઓમાં કોલમ ચાલે છે. સંદેશમાં 32 વર્ષ લખ્યું, 8 વર્ષ ગુજરાત સમાચારમાં લખ્યું, અત્યારે ભાસ્કરમાં, દિવ્ય ભાસ્કરમાં લખ્યું. તો આપણે એને કારકિર્દી નથી કહેતા, પણ જે આપની આ જે યાત્રા જે છે, વિનોદ યાત્રા જે છે, તો એમાં કોઈ પણ સમયને આપ કોઈ એવો એક સુવર્ણકાળ ખરો કે જ્યારે આપને ખરેખર ખૂબ જ મજા આવતી? હા, અત્યારે આ ઇન્ટરવ્યુ આપવામાં લાગા કરી ગયા, મજા આવે છે. અને લેખન કરતા પણ આપણે રીતે લેખન આપણે મિત્રો મળવા આવે, દૂર દૂરથી આવે, રાજકોટથી આવે અને ઇન્ટરવ્યુ કરે, એટલે બધું લખ્યું છે ને બધું સાર્થક છે એવું લાગે. એટલે એક આનંદની વાત આ છે. લખવાનું તો શું છે કે ટેવ પડી ગઈ કે આપણે લખીએ ઉઠીએ રહે તેમ આપણે નહીં જોઈએ છીએ રીતે ચાલો આવે આ લખવાનું છે. પણ આપની જે ટેવ છે ઘણા લોકોના જીવનમાં ઘણું બધું હાસ્ય ઉમેરે છે અને એને એક જીવનનો ખરેખર એક મોકો આપે છે. કારણ કે જે આપની ટેવ છે ખરેખર આપના માટે તો સારી છે, પણ અમારા જેવા જે આપના ચાહકો છે એના માટે પણ સારી છે. વેરી ગુડ. આવી ખબર નથી હોતી લખનાર છે ને, કારણ કે વાચકોને જોઈ શકતા નથી ને. જે નાટક હોય તો ડાયલોગ બોલે તો એક ક્ષણનું જે રિએક્શન આવે ઓડિયન્સમાંથી તો એ પામી શકે. લખનારની મુશ્કેલી આ છે. પાણી ફેરવી પણ કરે. વિનોદ ભટ્ટનું નામ આવે ત્યારે એવું પણ બને મેગેઝિનમાં કે છાપામાં છેલ્લું પાનું તો વાળી મૂકી જાય એવું પણ બને. એટલે ખબર નથી પડતી. પણ તમારા જેવા મિત્રો આવીને વાત કરે, ખાસ કરીને યુવાન મિત્રો, એ યુવાનોને ગમું છું જાણીને મારા વૃદ્ધત્વને પણ યુવાન થવાનું મન થાય છે. કારણ કે આપનું જે લેખન છે એ તો યુવાન હૃદયને તો ખરેખર ઝંઝોળી શકે છે. કારણ કે અત્યારના સમયમાં એક આપની ઉંમર જે 73 યર્સ છે, બરાબર છે, તો આ ઉંમરે આપ એવું લખી શકો છો કે અમારા જેવા યુવાનો ખરેખર વાંચીને આનંદ મેળવી શકે છે. એટલે એમાં એની સાથે તમારું વૃદ્ધત્વ તો કે મને તો કન્સલ્ટ નથી લાગતું પર્સનલી. અચ્છા, એક કહો કે આપના કોઈ પ્રિય લેખકો છે અને છે તો કોણ કોણ છે? મારા પ્રિય લેખકો તો 3 જણા છે. નામ છે વિનોદ ભટ્ટ, બીજાનું નામ છે વિનોદ ભટ્ટ, વિનોદભાઈ ભટ્ટ, ત્રીજા છે ભટ્ટ વિનોદ. એમ 3થી બહુ પ્રભાવિત છે. બીજા બધા છે અંગ્રેજીને બધા, પણ એ બધા વાંચેલા. એનો પ્રભાવ નહીં, આ પ્રભાવ મારી પર છે પણ આ 3 લેખકોનો પ્રભાવ છે. અને કોઈ અપ્રિય લેખકો પણ ખરા કે જે વાંચીને આપણે તો કે આ શું લખે? એની પણ વિનોદ ભટ્ટ જ છે. ક્યારેક થાય કે આ શું લખ્યું વિનોદ ભટ્ટે, એવું એને પૂછવાનું મન થાય, પણ પૂછતો નથી. અને એ બહુ છે ને ટચી છે, એની મને ખબર છે. સાચી વાત છે. અચ્છા, આપ ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે પણ ગુજરાતી સાહિત્ય પરિષદ, ત્યારે આમાં શું કહ્યું, પ્રજાને બહુ લેવા દેવા નથી. સાહિત્ય શબ્દ આવે એટલે કાં તો અકાદમી જોડે ઘૂસી જાય અથવા પરિષદ. ગુજરાતી સાહિત્ય પરિષદ કે જે સ્થાપના હતા આપણા રણજીતરામ, આજથી 100 વર્ષ પહેલાં સ્થપાઈ હતી. જેમાં ગાંધીજી પહેલી વાર પ્રમુખ તરીકે ઊભા હતા અને હારી ગયા હતા એ ચૂંટણીમાં. કોની સામે? કાંટાવાળા સામે. અને એમના એક પછી જે એમનો ડિસાઇપલ બન્યો, શિષ્ય બન્યો, એને જ વોટ એમની વિરુદ્ધ આપ્યો હતો. એને કારણે ગાંધીજી હારી ગયા. આ નવી વાત હશે. 100% છે. તો આપ એના પ્રમુખ રહી ચૂક્યા છો, તો એ પ્રમુખ તરીકેના અનુભવો મારી સાથે પણ 2
2 વર્ષ માટે આ છે ને એક શોભાનું સ્થાન છે, એનું બહુમાન કહેવાય. તો કે ચૂંટણી લડવી પડે એમાં, અને જીતો તો એ બહુમાન મળેલું છે. આના જેવું જ છે. પણ મારા કિસ્સામાં એવું બન્યું કે મારા જે હરીફ હતા ને એ બેસી ગયા, એટલે હું બિનહરીફ ચૂંટાયો. એટલે કોઈને હરાઈને જીતવામાં મને ક્યારે આનંદ નથી આવતો. એટલે આપણા જે હરીફ હતા એ ખરેખર આપના પ્રત્યેના સન્માનથી નહીં, કે રિસ્પેક્ટ થોડા ભયને કારણે હારી જઈશું. અને કોઈ જુવાન છોકરા આગળ વૃદ્ધને હારવું ન ગમે, અમે પણ એ કારણે બેસી ગયા. તો એ કોણ હતા, એનું નામ શું? ડૉક્ટર રમણદાસ જોશી, વિદ્વાન, નો ડાઉટ, વિવેચક આપણા. અને એમણે મને વિનંતીઓ પણ કરી હતી કે તમે બેસી જાવ તો સારું, ફરી વાર થોડું બનાવીશું. એ પહેલાં 2 વાર હારી ગયા હતા બીજા હરીફો સામે, એટલે આ વખતે બેસી જતું પછી બનાવીશું. પણ તમે એ રીતે કેમ ના બન્યા? એટલે મને કંઈ બનાવશો ને, એટલે જવો ને આપણે આ વાંચો છો, ઊભો છું, હું મારીશ તો તમે જીતી જશો. પણ પછી લાગ્યું છેલ્લા દિવસે છેલ્લી ક્ષણોમાં પડતો નહીં થાય. કારણ કે વિવેચક ખરા, પણ લોકો સુધી પહોંચવા માટે સર્જક મને લાગે તે વધારે એની પહોંચ મોટી હશે. દિલમાં રાજ કરી શકે છે. એવું કદાચ બન્યું હશે એમ લાગે છે. કારણ કે હું વર્ષોથી આપણે વાંચું છું અને આજે આપણે મળ્યો છું, પણ છતાં પણ એવું લાગે છે કે હું આપણે વર્ષોથી ઓળખું જ છું. ક્યાં વાત. એટલે એ ખરેખર તમારી સાચી વાત છે કે સર્જક વાચકોના અને ચાહકોના દિલમાં હોય છે. તો એ આપ જે પ્રમુખ રહ્યા, તો એમાં કોઈ એવા ખાસ અનુભવ? એક અનુભવ એવો હતો કે ઘણી વાર આપણે સ્કૂલમાં કોલેજમાં ભણતા હોઈએ ત્યારે ખબર નથી કે જે જોડે ભણીએ છીએ એ માણસ આપણો શું કપમાં આવવાનો છે. એ કહેવત છે, ઓળખાણ એ ખાણ છે. તો હું જ્યારે કોલેજમાં ભણતો હતો તો જતો તો એમ કે ભણતો તો એવું ના કહેતો ભણવા ભણતા નથી. પરંતુ શંકરસિંહ વાઘેલા એ મારી સાથે હતા ભણવામાં. એટલે એ મારાથી 2 વર્ષ પાછળ હતા, એ ધીરે ધીરે જોડે આવી ગયા. એ પાસ થતા હતા, પાસ. એટલે એમાં એને કંઈ હોશિયારી ના કહેવાય, હું ખોટો હતો એટલે મારી જોડે થઈ ગયા. એ તો પાસ થતા હતા, હું ના પાસ થતો. એ રીતે અમારા મિત્ર બન્યા. અને પછી થયું એવું કે હું પ્રમુખ બન્યો, એ સીએમ બન્યા ગુજરાત સ્ટેટના. મળ્યા કે બધી કંઈ કામ હતું કહેજો, આમ તો ઘણું છે, મળીએ. મેં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે એમની પાસે ડોનેશનની ₹50 લાખની માગણી કરી. એમણે કહ્યું કે 50 લાખ નહીં, 51 લાખ, અને આપ્યા. મોટે ભાગે પ્રધાનો છે ને વચનો આપે છે, પૈસા નથી. આ માણસે મિત્રનું એમ કહેવાય ને, સુદામા અને કૃષ્ણની વાત જ એવું લાગે આપણને. કારણ કે હું તો સુદામા તરીકે જ ગયો એની પાસે. પરિષદના પ્રતિનિધિ, જે પરિષદ જે એને પગાર કરવા માટે ઓવરડ્રાફ્ટ લેવા પડતા હતા બેંકોમાં, પૈસા નથી પગાર ચૂકવવાના, પણ એમાં આપણું માન નાખીને 51 લાખ તો ગુજરાતી સાહિત્ય પરિષદને ખરેખર 100 વર્ષના ગાળામાં ક્યારેક કોઈ પ્રમુખ આવ્યો નથી. ફર્સ્ટ ટાઈમ 51 લાખ એટલે કેવડું મોટું ભંડોળ અને કેટલી બધી ગુજરાતી સાહિત્યની સેવા. 1 કરોડથી પણ થોડુંક વધારે કહેવાય. અરે કહું તમને, અમારા જે સાથે અમારી જોડે જે ટ્રેઝરર અને એ હતા ને, તો એમને ખબર નહોતી કે 51 લાખમાં પાછળ કેટલા મેળવ્યા. નો જુઓ ખાચું. હા, બેંકમાં જરા ભરવા ગયા ને ત્યારે મને પૂછ્યું કે લેક્સનો સ્પેલિંગ શું થાય. કોણે પૂછ્યું ખબર છે? ડૉક્ટર રઘુવીર ચૌધરીએ. લખો. અરે બોલો બોલો, આમાં નોંધી રાખ. હા, આમાં તો એમને પણ પૂછી શકો છો. કહું તમે પૂછ્યું હતું વિનોદ પટેલ? શું પૂછેલું? એ પ્રમુખશ્રી લાખને કેટલા 51 લાખ છે રકમ, લેક્સનો સ્પેલિંગ શું થાય પેલા એમ પૂછ્યું. લોકોમાં લખેલું જ છે 51 લાખ. પણ થયું એવું આજે ચાલો વાત છે તમને જરા. તો એમાં પછી મેં કોઈ 130 અંદર લખ્યું, ચેકમાં જોયું. પછી આ જેવું ગાય લખ્યો છે. પછી મને 51 લાખના કેટલા મેળા હોય. હવે મને પૂછ્યું, મેં કહું કે આપણે જ્યારે છેક લઈને નીકળ્યા ગાંધીનગરથી, ચંદ્રસિંહ વગેરે આપણે ત્યારે એ વખતે 5 મેળા હતા. અત્યારે જો કેટલા છે.
મંત્રી કહેવાય કે જાદુ બાજુ કર્યું તો યુ ડોન્ટ નો આમાં જેટલા હોય એટલા સારા. ઓકે, આપ ઘણા બધા ટોપિક્સ ઉપર અલગ અલગ લખો છો, તો આપને બધા અલગ અલગ ટોપિક્સ લખવાની પ્રેરણા કેવી રીતે મળે છે? આમાં પ્રેરણાની જરૂર નથી. પ્રેરણા નામ સ્ત્રીનું સારું છે. આમાં કોઈ છે ને આટલા વર્ષોથી હું કોલમ લખું છું, જો પ્રેરણાની વાત જોઉં ને 5 લેખો બના નાખે. આ બધું છે ને એક શું કહેવાય એને યંત્રવત કામ થયા કરે. તમે મનમાં ઉઠ્યા કરો, છાપા વાંચો, આપણા સદભાગ્ય પ્રધાનો આપણને બહુ મદદ કરે છે. અને આથી આગળ હું પોતે રોજના 250-300 પાના વાંચું છું ડેલી. એટલે ઘણી વાર હું કહું છું હળવાશથી કે જ્યારે મારી પાસે કશું સારું વાંચવાનું ન હોય ત્યારે હું ખરાબ લખતો હોઉં. એ રીતે આ ચાલે. એટલે ટોપિક બી શોધવા જવા પડતા મળી રહે છે. ઈશ્વરની કૃપા છે. આપણી ધાર નથી. આપ જે કહો છો કે ખરાબ લખું છું, ખરેખર તો અમારા માટે તો ખરેખર ખૂબ સારું હોય છે. એમાં શું છે કે દરેક માણસને પોતાની રુચિ પ્રમાણે વસ્તુ લઈ લેતો હોય છે. આ બધા લેખકો છે, તમે એનું જેને ગમતું હોય એનું લેવા મજા આવે. આપણે અત્યાર સુધીમાં પોતાના કેટલા પુસ્તકો પ્રકાશિત? મારા પોતાના ઘણા નથી 30થી વધારે હશે. અને ટોટલ મારા સંપાદનો સાથે 50 જેટલા છે. આપના કોઈ પણ વધારે સૌથી વધારે પ્રિય પુસ્તકો? વિનોદની નજરે એ વ્યક્તિ ચિત્રો છે. આપણા ઉમાશંકરભાઈ, ચંદ્રકાંત બક્ષી, શિવકુમાર જોશી, આ બધા મને કેવા લાગે એ લોકો વિશે મારા સ્પષ્ટ ખ્યાલો અલબત્ત મારી શૈલીમાં મેં કરેલા છે. અચ્છા, એ બાબતે જ કંઈક ચંદ્રકાંત બક્ષી વિશે આપે લખેલું ને પછી ચંદ્રકાંત બક્ષીજીએ પણ એનો રિસ્પોન્સ આપેલો. હા, સારો આપેલો. તો એના વિશે થોડું જણાવો. એમાં એવું હતું કે આપે શું લખેલું એના વિશે? પછી ચંદ્રકાંત બક્ષી વિશે મેં અડધો કલાક થશે. કારણ બક્ષી નાનો માણસ નથી. એના વિશે ડિટેલમાં નહીં કહું, ટૂંકમાં એટલું કે ચંદ્રકાંત બક્ષી વિશે જ્યારે મેં લખ્યું ને કુમારમાં શ્રેણી આવતી હતી વિનોદની નજરે, જેમાં હું આ વ્યક્તિ ચિત્રો લખતો. જ્યારે લખ્યું ને બક્ષી વિશે ત્યારે હી વોઝ વેરી હેપી. કારણ કે એને અંદર શું લખ્યું છે ખબર નહોતી, એવું હું માનું છું. પછી જ્યારે એને 2-4 મિત્રોએ કહ્યું પણ ખરું કે તમે તને ખબર છે શું કર્યું જાય વિનોદ પટેલ? રીડ બિટવીન ધ લાઇન્સ. આમાં તારા તો એને છોડા ફાડી કાઢ્યા. પેલા ફરી વાર વાંચ્યું તેને એવું લાગ્યું હશે. તો પછી એને પછી રાજકોટ ટાઈમ મેગેઝિનમાં ઇન્ટરવ્યુ આપ્યો. મેં એવું કહું કે વિનોદ પટેલ આ લેખ લખીને મારી પીઠમાં ખંજર નોંધીશ. પીઠમાં ખંજર નોંધીશ. મેં પછી મને પહેલાં કાગળ લખ્યું ભાઈ આવું પક્ષી માને છે, તમે શું ખુલાસો કરો છો? મેં કહું ભાઈ ખરેખર સાચું કહું તો મજાકમાં જ કહ્યું કે અમે પત્રમાં લખ્યું કે ખંજર એની છાતીમાં જ માર્યું. તો પેલું પીઠની બહાર નીકળ્યું પાછળથી એટલે કે એટલે પછી એ પક્ષી વધારે ખીજાય. પછી અમે બીજો ઇન્ટરવ્યુ એવું લખ્યું કે વિનોદ ભટ્ટ કોમેડી લેખક છે, એ ગુજરાતી સાહિત્યની ટ્રેજેડી છે. હા, સરસ વાક્ય છે. એટલે હું કહું છું મારું સારું પુસ્તક બહાર પડશે અને કોટ તરીકે બક્ષીને લઈશ. આવું આથી સરસ વાત કોઈ કરી નથી આજ સુધી મારા વિશે એક્સેપ્ટ બક્ષી. અમે આમ મુંબઈ રહેતા હતા, અમદાવાદમાં તો પેલો ફોન મને કરે, સાથે જમીએ, વાતો કરીએ, દુનિયાભરની વાતો કરીએ. પછી મુંબઈ જ્યારે કલી ગાળ મને લેવાની એ તંદુરસ્તી સારી રહી હતી. એથી હું કે દુબારા જો તને તારું સ્વાસ્થ્ય સારું રહેતું હોય તો ચોક્કસ મેં એકવાર એની કોલેજમાં મીઠી કોલેજમાં એક પ્રોફેસર હતા, મને લઈ ગયા ભાષણ કરવા. ભાષણ પત્યું બધું આવે છે ને અંદર આવે છે ને બધું આંતોટી. તો એક જણે પ્રશ્ન પૂછ્યો મને કે સાહેબ તમારા બક્ષી સર વિશે
તમારો નિખાલસ મત આપો. તમે શું માનો છો? એ છોકરાને કહું, વિદ્યાર્થીને, ભાઈ જો તમને ખાનગી વાત કહું, આ કાર્યક્રમ પત્યા પછી મારે તારા બક્ષી સરને ઘેર જમવા જવાનું છે. તારે મને ભૂખો રાખવો છે. This was my answer. આવું બધું ચાલતું હતું. પણ આપણી પાસે પક્ષીના ગયા પછી નવો પક્ષી થવો નથી. થઈ શકે એમ નથી. મહેનત કરતો હતો, સખત મહેનત કરતો હતો. અને એની પાસે પોતાની ત્રીજા બી ખરો નથી. એટલે વી આર મિસિંગ બક્ષી. બક્ષી વિશે ઓલ સેડ એન્ડ ડન એની વાર્તાઓ અમારે એટલે હેડ્સ અપ. હજુ હું પોતે ફીલ કરું છું કે લડવા માટે આવું શત્રુ પણ ક્યાં છે આપણી પાસે. મારે તો બહુ મોટી કોઈ મિત્રની અને શત્રુ બેનું ભેગું છે. એના વિશે એવું કહેતો જીવતો તારે કે આજે ચંદ્રકાંત બક્ષી જો તમારો મિત્ર હોય તો તમારા શત્રુની જરૂર નથી. આવું ઓકે, ઠીક છે. આપ લેખન સિવાયની પણ અન્ય કોઈ પ્રવૃત્તિઓ કરો છો? વાંચવાનું વાંચવાનો શોખ ખરો? વાંચવાનો શોખ, વાંચવાના શોખમાંથી તો લખવાનો શોખ. એ જરા પ્રયત્ન કરીએ લખાય છે કે નહીં. પ્રયત્ન ના એની સુધી પહોંચ્યા તો ભાઈ મારા ઘર સુધી આવ્યા શું બતાડે છે. બસ એક પ્રયત્ન. બસ પ્રયત્ન ઠીક ચાલે છે. મને લાગે હું આગળ આવીશ ધીરે ધીરે. બરાબર છે. એટલે આપનો જે પ્રયત્ન છે તે અમારા ચહેરા પર દેખાય છે. જે બધા મિત્રો છે એના ચહેરા પર હાસી આવે છે. તો એમ મને લાગે છે પ્રયત્ન આપનો ખરેખર ખૂબ જ મોટો છે. સફળ ગયો છે. અમારી આ જે ટ્રીબ્યુટ બધા ખૂબ જ હવે આપના ઘણા બધા ચાહકો છે. ગુજરાતમાં છે, ગુજરાતની બહાર છે, ભારતમાં છે, ભારતની પણ બહાર છે. તો આપના ચાહકોને કોઈ પણ સ્પેશિયલ મેસેજ એક જ વાક્યમાં કહેવાય, દુનિયામાં બધું હસી નાખવા જેવું નથી હોતું. આટલું જ કહેવાનું પ્રાપ્ત થાય છે.